Are you employed anywhere? Or are you unemployed everywhere? I promise you, you don't have a bright future. You are not going to fulfill any beautiful dreams by doing job. નોકરી કરો છો, હા. રેશનિંગ કાર્ડ કઢાવો, બસનો કે રેલવેનો પાસ કઢાવો. પહેલા શરૂઆત કરો ભાડાના ઘરમાં રહેવાની. ત્યાર પછી જો બહુ મજા આવતી હોય તો એકાદું ટુ વ્હીલર લો, હપ્તા ભરો. મકાનનું ડાઉન પેમેન્ટ ભરો, હપ્તા ભરો. ટીવી લો, વોશિંગ મશીન લો, હપ્તા ભરો. હપ્તા ભરવામાં વર્ષો જશે અને જિંદગી સમાપ્ત થઈ ગઈ હશે. નોકરીથી છે ને સાહેબ, એક સાદી જિંદગી જીવાય. આટલા મોટા સ્વપ્ન ના જોવાય. હા, એટલી મોટી ટેલેન્ટ હોય તમારી, એટલે સ્પેશિયાલિટી હોય. ટેકનોગ્રેટ હોય, આઈટી એન્જિનિયર હોય, મેડિકલ, કેટલી બધી જગ્યા ઉપર, મોટી જગ્યા પર હોય ને મોટો પગાર મળે. હા, તો હું તમારી સાથે છું. બધા માટે આવું છે? 10% માટે છે, 90% માટે નથી. સામાન્ય નોકરી અને સામાન્ય જિંદગી. સ્વપ્ન મોટા જોવા છે, પત્નીના, મા બાપના, બાળકોના સ્વપ્ન પૂરા કરવા છે. નોકરીથી નહીં થાય ખાતરી. કાયમ ગુલામ જ રહેશો, કાયમ નોકર જ બનીને રહેશો. આટલા વાગે આવી જવાનું, આટલા વાગે જવાનું, આ કરી કાઢો, આ પૂરું કરી કાઢો, બસ આમ જ કાયમી ગુલામ છો. એ માલિક છે. તમે ક્યારે બનશો? એવું ક્યારે બનશો? તમે કહો એવું લોકો કરે? એવું કરવું નથી. આપણે સાદા ગ્રેજ્યુએટ થવું છે, સાદી માર્કશીટ લેવી છે, કોઈ જગ્યાએ ગોઠવાઈ જવું છે, 10, 15, 20 હજાર રૂપિયા આપે, એની અંદર જિંદગીને પૂરી કરવી છે. નોકરી ગુલામો પેદા કરે. બિઝનેસ નાનકડો પણ કરો, એ માલિક છે. એ નાનકડો પાનનો ગલ્લો, એ નાનકડી ચાની કીટલી, કે એ રોડ ઉપર એક સંચો લઈને સિલાઈનો બેઠેલો માણસ, શાકની લારી, ફળની લારી, પોતાની રિક્ષા ચલાવતો માણસ, ટ્રાન્સપોર્ટનો એક ખટારો કે ટેમ્પો લઈને ફરતો માણસ, ઘેર પોતે ક્યાંકથી સસ્તી વસ્તુ લઈ આવીને વેચતો પણ ધંધો કરતો માણસ. સ્વપ્ન જોઈ નહીં સિદ્ધ કરી શકશે. ત્યારે બોલી શકે પુન કા દિન આયેગા. આ માલ વેચાશે તગડો. આજે 1000નો, કાલે 1,00,000નો, પછી 10 લાખનો. ધંધા સિવાય કોઈ મોટા સ્વપ્ન જોવા નહીં અને આશા રાખવી નહીં. સિદ્ધ પણ થશે. આ એક ગુલામ બની બસ પકડીને કે હપ્તાવાળું ટુ વ્હીલર લઈને નિયમિત પહોંચી જાઓ. એક રજા નહીં તો રજા ભોગવો નહીં, વેકેશન નહીં, ઓકે સર. વહેલા આવો, મોડા જાઓ, હા સર. કશું નહીં થાય.
અને સમાજને અય્યાશી પસંદ પડી ગઈ છે, કેમ કે ધંધામાં તો મહેનત કરવી પડે ને. શાકની લારી, સવારથી સાંજ હેરાન થવાનું, એટલે આપણને નથી ગમતું. પણ યાદ રાખો, મેં જોયું તું બોપલમાં, સેલામાં, સોલામાં શાક અને ફ્રૂટ વેચનાર મારવાડીઓએ 2-4 ફ્લેટ કર્યા, કેમ કે 10 રૂપિયે કિલો સવારે હોલસેલમાં લેવાનું અને 120 રૂપિયે વેચવાનું. હા, પણ સવારે 4 વાગે ઉઠીને લેવા તો જવું પડે અને રાતે 10 વાગે દુકાન બંધ કરવી પડે. મહેનત પડે, પણ ફ્લેટ પણ 5 થાય. આ તો કેવું શાંતિ, સવારે 9-10 વાગે ગયા, માલિકે કીધું એવું કર્યું, 5-6 વાગે ખુરશી ખંખેરીને ઘેર આવ્યા. જે આળસુ હોય, જે ક્યાંય ન ચાલે, એવા માણસો માત્ર નોકરી કરે, અને નોકરિયાત એટલે જ ગુલામ, એટલે જ ગુલામ, એટલે જ ગુલામ.